સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। મહાકાળી માત કી જય। આજે શનિવાર છે અને રોપવેમાં બેસવાની ભીડ જો છે, આગળથી સીડી સુધી અને પાછળ જો જ્યાં દેખાય બધી લાઈન જ છે, ગાડીઓની પાછળ ફૂલ ભીડ, ફૂલ ટ્રાફિક। અને મિત્રો આપણે ફાઇનલી ટિકિટ કાઉન્ટર ઉપર આવી ગયા છીએ અને આપણે ટિકિટ લઈ લીધી છે। અમે 5 જણા હતા, જેથી કરીને 750 રૂપિયાની ટિકિટ આવી છે 5 જણાની। મિત્રો ફાઇનલી લાંબી લાઈનમાં ઊભા રહ્યા પછી અંદર અમે આવી ગયા છીએ અને ટિકિટ લઈ લીધી છે। 150 રૂપિયા ટિકિટ છે જવાની અને રિટર્ન આવવાની। અને ટ્રાફિક તમે જુઓ ફૂલ છે, કેમ કે વીકેન્ડ છે અને વર્ષના છેલ્લા દિવસો છે। આજે શનિવાર હતો, મને એમ કે ટ્રાફિક ઓછી હશે, પણ તેમ પણ અહીંયા ભીડ બહુ જ છે। દૂર દૂરથી લોકો આવ્યા છે અને બપોરનો સમય હતો એટલે લોકો મોસ્ટ ઓફ રોપવેમાં જવા માટે લાઇનમાં ઊભા હતા અને 3 કલાક સુધી અમે લાઇનમાં ઊભા રહ્યા અને ત્યારબાદ અમારો નંબર આવ્યો છે। અને રોપવેની ટિકિટ 150 રૂપિયા છે, જે ઉપર તમને લઈ જશે માત્ર 5 થી 10 મિનિટમાં। અને નીચે આવવા માટે પણ એ જ ટિકિટ તમારે રીયુઝ થઈ જશે 150 વાળી। તો મિત્રો ફાઇનલી અમે રોપવેમાં બેસી ગયા છીએ અને રોપવેમાં બેસ્યા પછી બહારનો નજારો જોવાની મજા જ કંઈક અલગ છે। રોપવે આપણને ઉપર લઈ જાય છે ધીમે ધીમે અને આપણે બહાર જુઓ તમે, સુંદર મજાના પહાડ દેખાશે અને ઉપરથી તમે નીચે જોશો તો ઝાડ પણ એકદમ નાના નાના દેખાશે અને સીડીને બધું દેખાશે જ્યાંથી પબ્લિક ઉપર ચડી રહી છે। અને તમે રોપવેમાં ના જવું હોય તો સીડી ચડીને જવું હોય તો 2.5 થી 3 કલાકમાં તમે ઉપર પહોંચી જાઓ, પણ એના માટે તમારે સવારે વહેલા આવવું પડે। અને તમે જુઓ બહારનો નજારો કેવો સુંદર છે। તડકો થઈ ગયો ને બપોરનો। ચડવાવાળી ઓછી જ છે, આજે રોપવેવાળી જ નકરી ભરી છે। ચડવા માટે તો હવારમાં એટલે જ વહેલું માતાજી જોર્યું ડેરું હું તો નીચેનું બ્રાઉન બ્રાઉન દેખાવાનું। Slowly it's just looking like a wow। આટલા ઉપર છે આપણે તો। અને મિત્રો રોપવેમાંથી આપણે ઉતર્યા પછી આપણે 300 થી 400 પગથિયા પાછા ચડ્યા અને ફાઇનલી મંદિર સુધી આપણે પહોંચી ગયા। બોલો મહાકાળી માત કી જય। અને મિત્રો અમે મંદિરમાં સારા એવા દર્શન કર્યા, બહુ ભીડ હતી નહીં ઉપર। અને કોઈ જગ્યાએથી કોઈ લોકો મંદિર ઉપર ધજા ચડાવવા માટે આવ્યા હતા, તો એમની સાથે અમે પણ ગરબા રમ્યા અને ખૂબ મજા આવી ગઈ। ઘણા બધા લોકો જે દર્શન કરવા આવ્યા હતા એ બધા ગરબામાં જોડાઈ ગયા અને અમે પણ ગરબામાં જોડાઈ ગયા અને 10 થી 15 મિનિટ અમે ગરબા ગાયા, ખૂબ મજા પડી ગઈ અને ખૂબ આનંદ થયો। અને મિત્રો મંદિરે દર્શન કર્યા પછી હવે સમય હતો નીચે જવાનો, તો ફરીથી આપણે લાંબી લાઈનમાં ઊભા રહી ગયા અને પોણો કલાક પછી આપણો નંબર આવી ગયો। અને રોપવેમાં બેસ્યા પછી બહારનો નજારો તમે જુઓ કેટલો સુંદર દેખાય છે। બહારના પર્વતો, જંગલ એકદમ સુંદર દેખાય છે અને રોપવે નીચે જતી હોય, રોપવે ઉપર જતી હોય, એ જોવાની મજા જ કંઈક અલગ છે।
અને મિત્રો રોપવેમાં બેઠા બેઠા આપણે નીચે જોઈએ તો જુઓ સીડી એકદમ નાની નાની દેખાશે અને ઘણા લોકો ઉતરી રહ્યા છે, ઘણા લોકો ચડી રહ્યા છે. બપોરનો સમય છે. તો મિત્રો આજની અમારી સફર અહીંયા પૂરી થાય છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં, જેથી કરીને એ લોકોની પણ યાત્રા એકદમ સારી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ. જય માતાજી.